સફાઈની વાતો શું કામ કરવાની? તમારી ગેરકાયદેસર હતું એટલે તો તમે તોડ્યું. ઓછું હતું, વધતું 1 ઇંચ હતું, 2 ઇંચ તોડ્યું ને. એટલે તમે પોતે જ સાબિત કરો છો કે મેં બાંધકામ હતું એટલે તોડ્યું છે, સરકારે કીધું. એક વાત. બીજી વાત, તમે એવું કહો છો કે ભાઈ મારું 1 ઇંચ બી દબાણ હોય તો કોંગ્રેસવાળાનું છે. અમે ના કીધું કોંગ્રેસવાળાનું દબાણ ગેરકાયદેસર તો નહીં તોડવાનું, અમે કીધું છે. અમે તો કહીએ છીએ કે જેનું બી ગેરકાયદેસર હોય તોડી નાખો. શહેરના હિતમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયા હોય એને તોડી નાખો. ઝોન ચેન્જ કરવાનો અધિકાર કોણે આપ્યું છે? કેવી રીતે ઝોન ચેન્જ થાય? તમારા તો ઝોન એવા ચેન્જ થયા છે તમારા શાસનમાં કે સમગ્ર સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવ્યું નહીં, સમગ્ર સભામાં આવ્યું નહીં, ડાયરેક્ટ પૂરામાં ગયું ને રેકમેન્ડ કરીને સરકારે પાસ કરી દીધું. તો ગેરકાયદેસર કોણે બાંધકામ કરાવડાવ્યું છે? અમે કે તમે? નક્કી તો કરો પહેલાં. કોઈ પણ શહેરનું ઝોન ચેન્જ કરવું હોય તો એ સિટીને ડિસ્ટર્બ કરવાવાળી વાત થઈ. સર સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર બનેલી આવેલી વિશ્વામિત્રી, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ અને 450 કિલોમીટરની વરસાદી ગટર, દરેક જગ્યા ઉપર દબાણ છે. તમે વિશ્વામિત્રીમાં બાલાજી બનતું હતું ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો, તમે હજી સુધી માન્યા નહીં. અગોરા મોલમાં તમે માન્યા નહીં. પરમિશન બી તમે આપી અને મંજૂરી બી તમે આપી, અમે આપી છે. ત્યાંથી નીકળતી હોટલોથી લઈને સળંગ કોને મંજૂરી આપી છે? અમે આપી છે, તમે આપી છે. ઝોન ચેન્જ કોને કર્યું? અમે કર્યું, તમે કર્યું. સવાલ મારા તમારું નથી અહીંયા. મારો સવાલ સ્પષ્ટ છે કે ઝોન બી ચેન્જ કર્યું હોય તો સરકારને પાવર છે કે શહેરના હિતમાં ઝોન કેન્સલ કરી એનો પૈસા આપી દો, વળતર આપી દો અને તોડી નાખો. આ શહેરમાં કરોડો, 5000 કરોડ રૂપિયા કરતાં વધારે નુકસાન થયું અને દર વર્ષે નુકસાન થાય છે. કોના પાપે? શું આ પૂરાયું છે? નહીં. સર સયાજીરાવ ગાયકવાડે એવી વ્યવસ્થા કરેલી છે કે વડોદરા શહેરમાં પાણી રહે નહીં, કારણ કે કાંસો બી બનાવી છે જોડે જોડે અને કેનાલો બી બનાવી છે, એનાથી પાણી નીકળે. પણ દરેક ઉપર તમે દબાણ કરી દીધા. 12 માસ વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું પાણી વહેણ થાય છે. રૂપારેલ કાસ, મસીહા કાસ અને રૂપારેલ કાસ, મસીહા કાસ, ભૂકી કાસ ત્રણેયમાં ડ્રેનેજનું પાણી વહેણ થાય છે. 450 કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહેણ થાય છે. ઇવન દો વરસાદી ગટરોની અંદર મોટા મોટા પેલા મેનહોલ બનાવી દીધા છે જેનાથી પાણી નહીં નીકળી શકે. બ્રિજો બનાવ્યા છે તો 2.5 ફૂટ ઉપર છે. અમે દરેક વસ્તુ સભામાં મૂકી છે, પણ તમને એના પર રસ નથી. તમને સારું સારું પેવર બ્લોક થઈ જાય અને લોકોની નજરમાં આવે, એ સારું દેખાય, એ દેખાય છે. ડ્રેનેજ ઉભરાય એ નહીં દેખાય. પૂરમાં પાણી લોકોના એક માળ સુધી ઘૂસી ગયા, હજારો કરોડ નુકસાન થયું અને પાછા સાંત્વના આપી નીકળી ગયા ખેસ પહેરીને, જેનો પ્રચાર કરતા હોય. સવાલ પ્રચારનો નથી, સવાલ લોકોના દુઃખનું છે. જે નાના નાના દીકરાઓને બે દિવસનો, 5 દિવસનો, 15 દિવસનો, મહિનાનો, 2 મહિનાનો બાળક, જેને દૂધ નહીં મળ્યું, જેની લાઇટો કાપી નાખી, જેને ખાવાનું નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, એ હજારો નાગરિક, 1-2 નથી, વિશ્વામિત્રીના કંઈ બી અને અમારા પૂર્વ વિસ્તારમાં અને દક્ષિણ વિસ્તારમાં બી કોઈના પણ દબાણો તોડી નાખો. અને સરકારે જે ગેરકાયદેસર જે ઝોનો ચેન્જ કર્યા છે એને કેન્સલ કરો. પરમિશન જે અધિકારીઓ આપી એને કેન્સલ કરો અને જેને અંદર ઉપરથી થાબડ્યા હોય, જે બી હોય, નેતા હોય, અભિનેતા હોય, અધિકારી હોય, જે બી હોય, બધાને સજા કરો. આ શહેરના હિતમાં તમારે પાણી નહીં ભરાવવું જોઈએ એ પ્રમાણેનું કામ કરો. ભત્તુભાઈએ કર્યું તો ભત્તુભાઈને નહીં છોડો, તમે કર્યું તો તમે બી કબૂલ કરી લો. સવાલ વડોદરા શહેરના નગરજનોનું છે, અમારું તમારું નથી. આ શહેર સયાજીરાવ ગાયકવાડનું છે, આ શહેર લોકોનું છે. અમે તો ખાલી 5 વર્ષ માટે આવીએ છીએ અહીંયા ટ્રસ્ટી બનીને, બાકી શહેરના લોકોનું છે અને એ શહેરને તકલીફ થાય છે, એ શહેરની તકલીફ દૂર કરો એ વાત લઈને આવ્યા છે.